નેચરલ ગેસની કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં 5%થી વધુની તેજી આવતી દેખાય છે અને 284ના સ્તરની આસપાસ કારોબાર થતા દેખાઈ રહ્યો છે. આવતા સપ્તાહે માંગ મજબૂત રહેવાની આશાએ અહીંયા રાતોરાત કિંમતોની અંદર એક ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, 5% કરતાં વધારેની મજબૂતી, આ ખાસી મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. આ રિકવરીને કઈ રીતે જોવી જોઈએ? આઈ થિંક એક ન્યૂઝ એ પણ છે કે જે રશિયાના નેચરલ ગેસ યુરોપને જઈ રહ્યો છે યુક્રેન તરફથી, એ રશિયાએ કીધું છે કે જે થોડું ઘણું એ છે એ લોકો જાન્યુઆરી સુધીમાં એન્ડ કરવાના છે. તો આઈ થિંક જો એ એન્ડ કરશે તો ભલે યુરોપ અત્યારના આપણે જોઈ રહ્યું છે કે બીજે સોર્સિસથી કર્યું છે, બટ એક થોડોક ફટકો જરૂરથી પડશે. એટલે એ ન્યૂઝથી આપણે જોયું હતું કે રાતોરાત આપણને એક મોટો ઉછાળ જોવા મળ્યો છે. અને હવે આગળ જતા એ જોવાનું છે કે જો રશિયા કમ્પ્લીટલી કટ ઓફ કરે છે કે નહીં. જો કરશે તો હજી મને લાગે છે કે હજી આપણને થોડીક હજી તેજી જોવા મળી શકે છે. સેકન્ડ, વેધર ફોરકાસ્ટ એ દેખાડી રહ્યું છે કે ક્રિસમસ પછી જે યુએસ ને યુરોપ છે એમાં ફરીથી થોડુંક ઠંડી આવી શકે છે, એટલે નેચરલ ગેસની ડિમાન્ડ વધી શકે છે. તો આઈ થિંક હમણાં મને બહુ મેજર કરેક્શન દેખાઈ નથી રહ્યો. નેચરલ ગેસમાં આઈ થિંક તેજી જ રાખવી જોઈએ. જ્યાં 5900નો કોલ ઓપ્શન, 280નો જે કોલ ઓપ્શન છે એ હું રિકમેન્ડ કરીશ. જે અત્યારના ₹12 ચાલે છે એ બાય કરવાનો 15 રૂપિયાના ટાર્ગેટથી અને ₹10નો સ્ટોપ લોસ. 280નો જે કોલ ઓપ્શન છે એ એકવાર બાય કરી શકાય છે. ઓકે, તો નેચરલ